બોલો સદગુરુદેવ. આત્મા ત્વમ ગિરિજામતિ સહસરા પ્રાણઃ શરીરમ ગ્રહમ પૂજાતે વિષયો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યત્પિ કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. આખો શ્રાવણ મહિનો આ વેદોક્ત સ્તુતિ બ્રાહ્મણો ભગવાન શિવના મંદિરમાં બોલ્યા છે. વેદોક્ત સ્તુતિ. વેદ શું કે છે? આત્મા તો અમે ભગવાન શિવ મારો આત્મા ઈ તમે છો. મારી મતિ એ ગિરિજા પાર્વતી છે. મારા બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. શરીરમ ગ્રહમ મારું દેહ છે એ આપનું મંદિર છે. હું ખાઉં છું પીઉં છું એ આપને પૂજા ચડી રહી છે. પૂજા તે વિષયોગ ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ. હું 12 કલાક ઊંઘી જાઉં તમારું નામ લઈને એ મારી સમાધિ સ્થિતિ છે. એનું નામ લેતા લેતા હોઈ જાઓ એટલે તમારા નિંદરના શ્વાસા લેખે લાગી ગયા. સમાધિ. સમાધિ. જ્યાં જ્યાં હાલો ત્યાં એને જ પ્રતિક્ષણા થઈ રહી છે. તો વેદ એમ કે છે કે દરેકનો આત્મા એ ભગવાન શિવ છે અને દરેકનો દેહ એ ભગવાનનું મંદિર છે. તો તમે તમારા માતા પિતાના આશીર્વાદ લીધા, એ ભગવાન શંકર અને પાર્વતીના આશીર્વાદ લીધા. એટલે સેવા ભક્તિ મોટું સત્કર્મ છે. આ સત્કર્મથી મહાન કક્ષાએ જવું હોય તો સેવા ભક્તિ એ સીડીનું પેલું પગથિયું છે. તમારે ગમે ત્યાં ઉપર જવું પણ પેલે પગથિયે પગ દઈને પછી ચડાય કે? તો આ કળી કાળમાં સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. તો સેવા કરીએ એ મોટું સત્કર્મ છે. દરેક સંતોના જીવનની અંદર જરા ડોકિયું કાઢી જવો, એ બધા એ સેવાના પાઠ ભણ્યા છે અને ભણાવ્યા છે, કરી છે અને કરવાનો આદેશ આપેલો છે. સંતથી આગળ વયા જાઓ, ભગવાનના અવતાર તરફ નજર કરો તો રામ અને કૃષ્ણ ત્રણ લોકના નાથને બ્રહ્મ સગુણ સ્વરૂપે પ્રગટ થયા. તો રામે વશિષ્ઠની સેવા કરી છે અને કૃષ્ણએ ગુરુ ચાંદીપ મુનિની સેવા કરી છે કે નથી કરી? એના કયાગ્રા થઈને રહ્યા છે, સેવા કરી છે. અને માત પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે. નકર રામે ના પાડી હોત કે વચન તમે દીધું, મારે હું કઠણાઈ તે હું રાજગાદી બેહવાના ટાઈમે વળી વનમાં ઉપડું. હે? અને તમારે અખતરો કરવો હોય તો કરજો. છોકરાને કેવું કાલ લગ્નમાં જાઉં છું ને પછી સવારે એમ કેવું પણ ખરેખરે જા જો જાય કહેજો. માતા પિતાના આજ્ઞાનું પાલન કર્યું છે, ગુરુ આજ્ઞાનું પાલન અવતારો એ કર્યું છે કે નથી કર્યું? કર્યું છે. તો ઉચ્ચ કક્ષાને પ્રાપ્ત કરવી હોય તો પેલું પગથિયું સેવા ભક્તિ છે. તો ઊંચ નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. જગત દ્રષ્ટિએ ગમે ઊંચ નીચ જ્ઞાતિ કહેવાતી હોય, ભગવાન કે જે મને ભજે એ મારા પ્રાણ કરતા મને વધારે વાલો છે, પ્યારો છે. અમરીશ રાજા અતિ મને વાલા, દુર્વાસાએ મન ભંગ કીધા. અમે અમારા અભય પદ છોડીને અવતાર 10 લીધા. અમરીશ રાજા
અતિ મને વાલા, કારણ કે રાત દિવસ જેણે મારામાં મન જોડ્યું છે. દુર્વાસા એની કસોટી કરવા જતા દુર્વાસાને અમરીશ રાજાનું રક્ષણ કરવાને માટે ભગવાને દુર્વાસા મુનિની પાછળ સુદર્શન ચક્ર મૂક્યું. ગમે અહીંયા ગયા, કોઈએ સહાય ન કરી, ભગવાન વિષ્ણુ પાસે છેલ્લે ગયા. ભગવાન કે ઈ ચક્રને હવે હું નો પાછું વાળી હગું. જેનો દ્રોહ કર્યો છે એને પૈગે લાગો તો તમારો ઉગારો થાય. અમરીશ રાજા દુર્વાસા મુનિની વાટ જોઈને એમનેમ ફળીમાં ઊભા હતા. જઈને નમસ્કાર કર્યા કે ઓહો, મેં બહુ ભૂલ કરી છે. આ સુદર્શન ચક્ર મારી પછવાડે પડ્યું, મારો વાહો દાજી ગયો, હવે આને પાછું વાળો. અમરીશ રાજાએ વિનંતી કરતા ભગવાનનું સુદર્શન ચક્ર પાછું વળ્યું. આવી રીતે ભગવાન કે જે મારો ભક્ત છે એની હું સુદર્શન ચક્રથી રક્ષણ કાયમને માટે કરું છું. સતયુગમાં કરતા હતા, દ્વાપરની અંદર પણ કરે છે, ત્રેતાની અંદર કરે છે, અને અત્યારે કળિયુગની અંદર પણ જે એની શરણાગતિ સ્વીકારે એનું સુદર્શન ચક્રથી રક્ષણ થાય. સુદર્શન ચક્ર તમને ગુરુએ નામ આપ્યું ને એને સમજી લેવાનું. હો ભાઈ, આ એ સુદર્શન ચક્ર છે. જો નામમાં ધ્યાન હોય તો નામના ધ્યાનથી આપણું કાયમને માટે રક્ષણ થાય. બાકી કળજુગ રૂપી કરણી અત્યારે એવી છે કે હારા હારાના મન ઉપર એની અસર થઈ જાય. હારા હારાના મન ઉપર એની અસર થઈ જાય અને ખબર હોવા છતાં ધર્મને છોડીને અધર્મનું આચરણ કરવા લાગે. પણ ગુરુ ને ગુરુ વચનનો વિશ્વાસ હોય, એમાં ધ્યાન હોય, તો કળજુગ રૂપી કરણીના જે નવા નવા વાયરસો ફેલાય છે અને સાનુમના આપણી અંદર ઘૂસી જાય છે, એ વાયરસ એકેય નો ઘૂસે જો સુદર્શન ચક્રનું રક્ષણ હોય. તો રક્ષણ નહીં હોય તો 80 વર્ષનો ડોહો સડો પહેરી નીકળશે. બોલવાનું બોલશે, નહીં બોલવાનું બોલશે, અધર્મનું આચરણ કરશે. નામમાં ધ્યાન હશે તો રેણી કરણી રહેશે. એટલે કળિયુગની અંદર સુદર્શન ચક્ર રક્ષણ નથી કરતું એવું નથી. અત્યારે એના ક્રમમાં કોઈ દી કોઈ કાળે ફેરફાર થતો જ નથી. કુદરતે જ્યાંથી સૃષ્ટિ રચી ત્યાંથી જે એને કાયદા ઘડ્યા છે એ કાયદાની અંદર ક્યારેય ગડબડ નથી, ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. તો કાયમને માટે અવિદ્યારૂપી કળજુગની કરણીથી બચી જવું હોય તો નામ ન ભૂલવું. નામથી ચિત્તને સોરવું નહીં, નામથી વિમુખ થવું નહીં. નામમાં શ્રદ્ધાર્યે, નામ પરાયણ રહેવાય, નામથી ચિત્તની એકાગ્રતા થાય. એટલા માટે વારંવાર સત્સંગમાં જવાની જરૂર છે. આ શ્રાવણ મહિનો ગયો, એમાં બેનું ઘણા વ્રતો રહે. વ્રતમાં એને રાત ઉજાગરો કરવાનો હોય. બીજા વ્રતમાં બીજો કઈ ધંધો નહીં, ઉજાગરા સિવાયનો ઉજાગરો કરે. ને વ્રતની અંદર જે દીવો હોય એને સવાર સુધી બાળવાનો હોય, દીવાને ઠરવાનો દેવાનો. ઠરી જાય તો વ્રત ભંગ કહેવાય. દીવો નો ઠરે એના માટે એ દિવેલ પીરા રાખે, એની ખાસ કાળજી રાખે, એની ખાસ કાળજી રાખે. એમ આ ભક્તિ વ્રતની અંદર આ એક દિવસનો નિયમ નથી. ગુરુ મળ્યા ત્યાંથી ને આપણો સહેલો શ્વાસ ત્યાં સુધી દીવો જલતો રાખવો છે.
એ ભાવનો દીવો જલતો રાખવાને માટે સત્સંગમાં જઈને સમજણનું દિવેલ પૂરા કરીએ તો ભાવનો દીવો જલતો રહે. સમજણનું દિવેલ પુરાય તો ભાવનો દીવો જલતો રહે, નકર બુજાઈ જાય. એટલે વારંવાર મહાપુરુષો જે વર્તમાનધારી છે, જે રેણીવાળા છે, જે વર્તમાન પાળે છે, એવા પુરુષોના સત્સંગનું સમજણ લેવાની. જોજો તમે, બહુ સમજુ માણસ હશે ને, ગાડીમાં ડીઝલ પૂરશે તો હારો પંપ ને હારી કંપનીનો હોય એમાં જ પુરાવશે. પંપ તો લાઈન બંધ હોય, 2 કિલોમીટર હાલો ને 5 કિલોમીટર હાલો તો હવે તો પંપ આવે છે. પણ જે ખ્યાલી માણસ છે ને, સારી કંપનીનો સારું ડીઝલ આવતું હોય અહીંયા પુરાવશે, ભલે રૂપિયો વધારે દેવો પડે. ઓલા કે એ ઘાસ લેટ ભેળવે એટલે પછી નથી, ધુવાડા બહુ નીકળે. એમ રેણીવાળા પુરુષોનો સત્સંગ કરીએ ને, અને હારી સમજણનું દિવેલ પુરાણ દીવો ભડભડ થાય, ભડભડ થાય. હું તમારી પાસે ગુરુ મહિમાની ગમે એટલી વાતો કરું, પણ હું મારા ગુરુને ઘીરે જ ન જતો હોય તો, કાં તો મને ને મારા ગુરુને બોલવા વ્યવહાર જ ન હોય ને તમારી પાસે ગમે એટલો ગુરુ મહિમા ગાઓ તો તમને હું એ ઘાસલેટવાળું ડીઝલ ન કહેવાય? તમને કેમ લાગે? ખૂબી શેની છે? વર્તમાનની અને રેણીની છે. ખૂબી શેની છે? મન, વચન અને કર્મ એકરૂપ. સત્સંગ કરવો તો જેના મન, વચન અને કર્મ એક રૂપ હોય એનો કરવો, એનો કરવો. તો આપણું કામ થાય, તો ભાવ જલતો રહે. માટે ગજને કારણીએ અસંભવ ઉઠ્યો, અણવાણે પગે હું ધાયો, ઊંચ નીચમાં કાંઈ ન જાણો, મને ભજે સંત મારા, અમરીશ રાજા અતિ મને વાલા. દુર્વાસાએ મન ભંગ કીધા, અમે અમારા અભય પદ છોડીને અવતાર 10 લીધા. સુદર્શન ચક્ર પાછું વળ્યું, પણ દુર્વાસાએ ઈર્ષા ન મૂકી, જઈને હિમાલયમાં તપ કર્યું, ભગવાનને પ્રસન્ન થઈને કે અમરીશ મુક્ત થવા માગે છે, પણ 10,000 વર્ષ સુધી મુક્ત ન થાય એને દેહ ધારણ કરવો પડે, તમારા સ્વરૂપમાં ન મળે એવું વરદાન આપો. ભગવાન કે નહીં આપવું, એ ન બને. અમરીશ તો મુક્ત થાય, પણ મારો એક જન્મ 1,000 જન્મ બરોબર છે, એટલે એના બદલામાં હું 10 વાર જન્મ લઈશ, હું 10 વાર જન્મ લઈશ. બાકી અમરીશને તો મુક્ત કરીશ જ, અમરીશને તો મુક્ત જ કરીશ, એના બદલામાં હું 10 વાર જન્મ લઈશ. અમે અમારા અભય પદ છોડી ભક્તને માટે અવતાર 10 લીધા. આવા પ્રાણ થકી મને હરિજન વાલા, ભક્તજન વાલા નિત્યમેવ ઉनको ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને મારા ભક્તજન હોય ન્યા હું જાઉં. સંતનો તો સેવક છું અર્જુન. લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. સંતનો હું સેવક છું. લક્ષ્મીજી સંતના દાસી છે. લક્ષ્મીજી આ દાસત્વ પણ સ્વીકારે છે, કારણ કે જેણે પરમાત્માના નામ ઉપર જીવન ઓવારી દીધું છે. એટલે ભક્તના કાર્યની અંદર લક્ષ્મીજી એને સહાયભૂત થાય છે. ટૂંકમાં કહેવાનો હેતુ એટલો. ધનને આપણે લક્ષ્મીજીની ઉપમા આપી છે ને,
એટલે ભક્તના કામની અંદર ધન રૂપે લક્ષ્મીજી એને સહાયભૂત થાય છે, એનું સેવા કાર્ય કરે છે. સંતનો સેવક શું અર્જુન, લક્ષ્મીજી સંતના દાસી. 68 તીર્થ મારા સંતના ચરણે. કદાચ આપણે જિંદગીની અંદર એવો યોગ ન થાય કે તમે 68 તીર્થ કરી શકો કે 68 તીર્થની સેવના કરી શકો, એ અશક્ય છે. પણ એક મહાપુરુષ સંતની સેવના, એમાં 68 તીર્થની સેવના થઈ જાય છે, જેને જંગમ તીર્થ કહેવામાં આવે છે. સંત મહાપુરુષ એટલે જંગમ તીર્થ. આપણા ભારત દેશની અંદર સંતોના પુનિત પગલાથી, પરમાત્માના પુનિત પગલાથી કંઈક એવા 3000 કે 3500 તીર્થો કહેવાય છે. 3000-3500 તીર્થોની અંદર 68 તીર્થ મુખ્ય કહેવાય છે, જેની લોકો યાત્રા કરે. 68 તીર્થની અંદર 4 મુખ્ય કહેવાય, જેને આપણે 4 ધામની યાત્રા કહીએ છીએ. 3000-3500 68 મુખ્ય, 68માં 4 મુખ્ય અને 4માં 1 મુખ્ય. એ જાગતા જીવતા સંત મહાપુરુષી જંગમ તીર્થ છે. એ જંગમ તીર્થ છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું છે કે સંત સમાજ છે એ તીર્થરાજ પ્રયાગ હાલતું ચાલતું તીર્થ છે. હાલતું ચાલતું તીર્થ છે એ તીર્થરાજ પ્રયાગ છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સમન્વય થયો છે. જે મહાપુરુષને શ્વાસ ઉશ્વાસ અને શબ્દની અંદર સુરતાની સંધિ થઈ, અહીંયા ત્રિવેણી સંગમ થયો છે. શ્વાસોશ્વાસની સંધિથી મહાપુરુષના ઘટની અંદર સરસ્વતીનું પ્રાગટ્ય થયું છે, જેને સરસ્વતીની ધારા કહેવામાં આવે છે. સરસ્વતીની ધારા એટલે સત્યપ્રિય અને હિતકર વાણી. સત્યપ્રિય અને હિતકર વાણી અને સરસ્વતીની ઉપમા આપવામાં આવી છે. સરસ્વતી એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી, જે કેવળ સત્ય છે. સત્ય છે એટલે પ્રિય લાગે છે. પ્રિય શું કામ લાગે? કે આપણા હિતની છે. તમારા હિતની વાત તમને સારી ન લાગે? લાગે ને? લાગે. હિતની છે. એટલે સંતની સેવના કરતા 68 તીર્થની સેવના થાય છે. 68 તીર્થના સ્વામી પરમાત્મા પોતે છે. એ પરમાત્માનું પ્રગટ પ્રાગટ્ય મહાપુરુષના ઘટમાં થઈ ચૂક્યું છે. એ અખા સામર્થ્ય તો સગળે રહે. પરમાત્માનું સામર્થ્ય તો જ્યાં આટા મારો ત્યાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. હવે અહીં હું એવા ઠેકાણે વયો આવ્યો ને અહીં કોઈ ન ભાળે, કોઈ ન ભાળે, ત્યાં ઓલો ભાળે, ત્યાં એનું અસ્તિત્વ છે. કોઈ નથી, ત્યાં મારો નાથ તો છે જ. જગ મેં જગા ન કોઈ, જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય મેરા. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પરમાત્માનો વાસો ન હોય. સામર્થ્ય સગળે રહે, પણ સ્વયં રહે સંત પાસ. શું આપણા વડાપ્રધાનની દિલ્હીમાં જ સત્તા છે? કે નાના ગીરના નેહડામાં એની સત્તા કામ કરે? પણ વડાપ્રધાન ક્યાં છે? કે દિલ્હીમાં. દિલ્હીમાં કે એના રાજમહેલે. એમ જે પરમાત્માનું અખિલ વિશ્વની અંદર અસ્તિત્વ છે, એ પરમાત્માનું આત્મ સ્વરૂપે મહાપુરુષના ઘટની અંદર પ્રગટ પ્રાગટ્ય થયું છે.
એટલે એના શરણની સેવના કરતા 68 તીર્થની સેવના થાય છે. સંતનો સેવક લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતના ચરણે, કોટી ગંગા અને કોટી કાશી. જ્યાં અખંડ જ્ઞાન ગંગાનો પ્રવાહ ચાલે છે, આ ગંગાજી પાપ ધોવે છે. ભગીરથે ઉતારેલા ગંગાજી પાપ ધોવે છે. અને સંતોના ગંગાજી છે એ આપણા મનને ધોવે છે. અને મનની શુદ્ધિ ન થાય ત્યાં સુધી પાપનું પ્રોડક્શન ચાલુ જ રહે છે. તમે એકવાર નાહી આવ્યા એટલે ધોવાઈ ગયા, પણ પાછા ઘીરે આવો તો ઘણાય થઈ જાય, કારણ કે પ્રોડક્શન ચાલુ ને, પ્રોડક્શન ચાલુ છે પાપનું, ચાલુ છે. પણ સંતોની જ્ઞાન ગંગામાં નાય એના મનની શુદ્ધિ થઈ. વાળિયા ભીલે નારદની જ્ઞાન ગંગામાં જરાક ડૂબકી મારીને ભાઈ મન શુદ્ધ થયું. લૂંટ કરનારો રામ રામ કરવા માંડ્યો કે નહીં? કરવા માંડ્યો. જેસલે તોરલની જ્ઞાન ગંગામાં થોડીક ડૂબકી મારી, લૂંટ ચલાવનારો, હિંસા કરનારો માણસ ઈશ્વર ભજનમાં લાગ્યો. આ મન શુદ્ધ થયું એના પુરાવા છે ને બધા, કે નથી? એના પુરાવા છે, પુરાવા છે. તમે તમારા ભાઈઓ ભાગ પડે ન બાંધો તો સમજવું કે આપણે બાપાની જ્ઞાન ગંગામાં નાહ્યા, એ પાકું. તો એ જો તમે વાયડાઈ કરો હોય એવા ને એવા થઈને ઉભા રહ્યો તો તમારા નાવામાં કંઈક ફેર છે, ફેર છે. સત્સંગમાં માણા ઘણા ભાવથી આવતા હોય, કાંઈ બધા મનથી શુદ્ધ થવા આવતા હોય, ઘણાને બીજા ત્રીજા કામ હોય. સત્સંગમાં જઈને આપણે સત્સંગી કહેવાય, થોડોક 2 વર્ષ જાય એટલે છોકરા છોકરીઓ વરી જાય, પછી જોયું જાય છે, પાસે જોયું જાય છે. કેટલાય માહિતી ભેળી કરવા આવતા હોય, શબ્દો શીખવા આવતા હોય, કેટલાય પ્રલોભન હોય છે. દુનિયામાં જાતું કરે એ જીતે વાલા. હા, જાતું કરે એ જીતે, વાયડાઈ મૂકે એ જીતે, એ જીતે. ઓલું તો બધાને આવડે જ છે, કોણ નથી આવડતું? કોણ નથી આવડતું? રોજ સત્સંગમાં જઈને અપલખણ એમનું હોય કામનું, કામનું શું? ધ્યાન દઈને સાંભળતા નથી, એ શબ્દોનું ચિંતન કરતા નથી, એનો અભ્યાસ કરતા નથી. એટલે આપણા વર્તમાનમાં ફેર પડતો નથી. બાકી મન શુદ્ધિ કરે એ જ આ જ્ઞાન ગંગા છે. મનની શુદ્ધિ થાય. એક વાત યાદ રાખવી કે સત્સંગમાં આપણે મનની શુદ્ધિ માટે જઈએ છીએ. જીવનને કાંઈક બનાવવા જાય છે, જીવનને સુશોભિત બનાવવાને માટે જઈએ છીએ. કેમ લગ્ન હોય તો તમે હમાનામાં આનંદ પાન થવા જાઓ છો? સારા દેખાવા હાટું કે નહીં? બસ એમ કંઈક જીવનને બનાવવા આપણે અહીંયા આવીએ છીએ, કંઈક જીવનને બનાવવા આવીએ છીએ, સુશોભિત બનાવવાને માટે આવીએ છીએ. તો ભલા માણા જેને શ્રવણ મનન અને નિધિધ્યાસ કર્યા એ સંતોના જીવનની શોભા જોવો જી તમે.
વાલા લાગે છે તમને? એની શોભા એવી છે. માણસ ઘરેણાથી નહીં, ગુણથી શોભે. ગુણથી શોભે. ગુણનો અલંકાર સજ્જ કરવાને માટે આપણે જાણીએ છીએ. આપણે સત્સંગી કહેવાતા હોય ને આપણા પાડોશી આપણાથી ત્રાહીમામ થતા હોય તો સત્સંગી નથી, લફંગો છો. શેનો સત્સંગી છો? પાડોશી તારાથી ત્રાહીમામ થાય છે. તારી સાથે કોઈ હરિજન થશે તો હરિજન તું હાચો, તારાય સંગનો રંગનો લાગે તો સો તુંય કાચો. હરિજન નથી થયારે સિદ્ધને ગુમાનમાં ફરો છો. એ તો ગુરુને પણ કલંકિત કરે છે, સંતને કલંકિત કરે છે. ન સમજતા હોય લોકો એમ કે આ એવો જાય છે તો એવો ગુરુ એવા જાય છે. ગુરુ એવા ન હોય, આ એવો છે. સંત કોઈ દી કોઈને ખરાબ શિખામણ આપે ખરા? ના આપે. આપવાનો કોઈ હેતુ નથી. સારી શિખામણ આપે. માટે સંતની જ્ઞાન ગંગા મનની શુદ્ધિ કરે છે. અને જાજી વાતો મનને શુદ્ધ કરવા માટેની છે. બાકી મુખ્ય સમજવાની વાત તો સંતોએ આ જ્ઞાન મુદ્રા બતાવીને બજરની સપટી ભરો એટલી છે. પણ વાહે 3 આંગળી વધીને આમ જે મુદ્રા કરી, 3 આંગળી 3 ગુણનો વ્યવહાર મલિન છે ને એને શુદ્ધ કરવો છે. આ 3 ગુણનો વ્યવહાર શુદ્ધ થાય તો બજરની સપટી ભરો એટલી ગુરુગમની વાત તો ખજીને પડે, નકર નહીં પડે. સમજવાની મુખ્ય વાત તો બજરની સપટી ભરો એટલી છે. પણ 3 ગુણના અંડરમાં જે મન પડ્યું છે એની શુદ્ધિ માટે સત્સંગની જરૂર છે. એને માટે જાજી વાતો છે. 4 વેદ, કટશાસ્ત્ર, 18 પુરાણ, સંતોની વાણી વિલાસ એ બધું મનની શુદ્ધ કરવાને માટેની વાણી છે. અને બરાબર ધ્યાનથી સાંભળે અને એ પ્રમાણે તૈયાર થાય તો જરૂર મનની શુદ્ધિ થાય છે. તો એવા જે સંત, એવા જે મહાપુરુષ, એના શરણની સેવનામાં સર્વ તીર્થની સેવના થાય છે. અને હર હંમેશે જ્ઞાન ગંગામાં નાતા મનની શુદ્ધિ થાય છે. અને જેને ભક્તિ કરવી છે, ભક્તિ માર્ગની અંદર જેને સફળતા મેળવવી છે, એને પોતે પોતાના મનથી જાગૃત રહેવું જોઈએ. મનની શુદ્ધિ કરવા માટેનો પહેલો પ્રયાસ કરવો જોઈએ. મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આપણી આધ્યાત્મિક માર્ગની યાત્રા શરૂ જ નહીં થાય. મને ભજન કરવાનો બહુ ભાવ નથી થતો, એ હાવ સાચી વાત છે. ન થાય, તારા મનમાં કંઈક કરાગ છે, અજ્ઞાન છે. યાત્રા શરૂ ન થાય. મનની શુદ્ધિ થાય એના માટે ભાવથી સેવા કર અને ભાવથી સત્સંગ કર. ભાવથી સેવા અને સત્સંગ કરતા મનની શુદ્ધિ થાય તો જ મનની યાત્રા શરૂ થાય. એટલે જિજ્ઞાસુ સાધકે જેને આને આ જન્મે કામ કાઢી લેવું છે એને પોતે પોતાના મનથી જાગૃત રહેવું જોઈએ. જાગૃત રહેવું જોઈએ. અને સંતોના મુખના શબ્દો ગ્રહણ કરવા જોઈએ. શ્રદ્ધાથી ગ્રહણ કરે તો જરૂર મન અવિદ્યાથી મુક્ત થાય છે.
ભલા માણા બાટલો ચડાવે ને તાવ ઉતરી જતો હોય તો પછી આ તો રામ નામ કી ઔષધિ, એનાથી ઊંચું ઔષધ કોઈ નથી. આ એક ઔષધ એવું છે કે ગમે એટલી પ્રકારના તમારા મનના રોગ હોય એ બધા રોગમાંથી લાગુ પડે આવું આ એક જ ઔષધ બસ છે. બસ પણ સેવવું જોઈએ, ઔષધને સેવવું જોઈએ. પણ કેટલાય દવા લેવા મુતાવાળા હોય, પછી દવા લઈ આવ્યા પછી લગભગ ગોખલામાં પડી હોય. ઔષધનું સેવન કરે તો રોગ મટે ને. પછી હારા હારા વૈદ નહીં ખોડા પાડે તમારી દવાથી મુદેલ હારું ન થયું, દવા ગોખલામાં પડી છે. દવા ગોખલામાં પડી, ખાતો નથી. સત્સંગ સાંભળવાનો નથી, ખાવાનો છે. ગ્રહણ કરવાનો, ખાલી સાંભળવાનો છે, ગ્રહણ કરવાનું. ગ્રહણ કરે તો ઉગારામ દાદાના શબ્દો છે, ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના, આને નિરંતર ભજે તો એકવાર નહીં ઉગારામ કે કોટી વાર કલ્યાણ થાય. ગુરુ વચન ગ્રહણ કરે તો અવિદ્યાનો ત્યાગ થાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, આત્મ સ્વરૂપની અંદર ગુલતાન બનીને રહીએ. કે હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજો તો એક વાર નહીં કોટી વાર કલ્યાણ થાય. પણ ભજવાનું ધ્યાન જ મટી ગયું છે. હાવ ભજનનો માર્ગ જ ભૂલાઈ ગયો છે. બીજી પરોજણમાં કંઈક પડી ગયો. ગુરુના બાળકે ભજન ન ભૂલવું. બીજું તમને કાંઈ ન આવડે તો કાંઈ નહીં, ભજન ન ભૂલવું. કાંઈ ન આવડે તો કાંઈ. આખી જિંદગીમાં એક સાખી લખતા ન આવડે ને જરાય મૂંઝાતા નહીં, જરાય મૂંઝાતા નહીં. એ ધંધો નથી કરવો આપણે. નહીં, ભજન લખવું નથી, ભજન કરી નાખી. ભજન કરવું છે. બે સાખી લખો ને બે પાંચ ભજન લખો તો તમે જ્ઞાની કહેવા હોય એવું નથી. એવું નથી. ભજન કરવું છે. અને ભજન વગરનો ભય જાહે નહીં. ભયમાંથી મુક્ત થવું હોય તો ભજન, નકર બહુ ભય તો છે જ. તો એવા સંત ચાલે એની આગે હું હાલું, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના કાપું. સંત હાલે એની આગળ હું હાલું, સંત સુવે તો હું જાગું. અર્જુનને કહેલા ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા તને મારવાની લીધી છે, નીંદર આવે કે પણ મને ઉગારવા વાળો જાગે છે ને કૃષ્ણ, મારે ક્યાં ફિકર કરવાની છે? મારે ક્યાં ફિકર કરવાની? સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના. ઘડી વાર મારા સંતથી હું આઘો નહીં, અળગો નહીં. બધા એના કષ્ટને હું કાપું છું. એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે કે જેની કૃપાનો કોઈ પાર નહીં. કબીર સાહેબ અંધશ્રદ્ધાના કટાશત્રુ અંધશ્રદ્ધા ચાલવા દે નહીં. એટલે એ વખતે પાખંડવાળાને જેમ કણું ખટકે એમ કબીર ખટકે.
એટલે કબીરને કસોટીએ ચડાવવા ગુરુ રામાનંદ સ્વર્ગવાસ થયા. એટલે મોટી પત્રિકા છપાવીને જ્યાં જ્યાં સાધુના અખાડા હતા ત્યાં વૈષ્ણવી ડ્રેસ પહેરીને દેવાય કે આ વાર ને આ તારીખે કબીરને અહીંયા એના ગુરુનો રામાનંદનો ભંડારો છે અને બધા એ ખાસ આવવાનું જ છે. બધા અખાડાઓમાં મોટા મોટા સ્થાનો ઉપર એ વખતે જે કહેવાતા બધે આમંત્રણ પત્રિકા વિરોધીઓ આપી આવ્યા ને કબીરને આની ખબર નહોતી કાંઈ. કબીરને કાંઈ આની જે તારીખને વાર નક્કી કર્યા હતા એની પહેલા બે દિવસ અગાઉથી સાધુના મીંડા ટોળા હોવા. કબીર કહાં રહેતા હૈ, हमारा साधु लोग का उतारा कहाँ है, पाका सीधा का रसोड़ा कहाँ है. હવે કબીર વિચારે ખારું આ હું, મને તો કાંઈ ખબર નથી. ઉનકા ગુરુ કા ભંડારા હે તો પંડાલ ક્યાં હે, બેસવા માટેનો મંડપ ક્યાં છે. આમ નજર કરી લાઈન હંધાઈ ગયેલી. કબીરે વિચાર કર્યું આમાં શું કરવું, આપણું કાંઈ ખબર નથી ને ઓછીતાનો આ બધા ટોળે ટોળા મીંડ્યા હોવા. પણ સંત ચાલે એની આગે હાલું. કબીર સાહેબે તો જવા દીધા એક બાજુ જંગલમાં જઈને મીંડ્યા ભજન કરવા. એક કેશવ અણજારો કરીને મોટી પોઠિયાઓની અંદર તૈયાર માલ લઈને આવ્યો. ને જે સાધુ સંતો આવ્યા હતા એને પ્રેમથી જમાડ્યા, માથે દક્ષિણા આપી. સાધુ લોક મીંડા જે કાર બોલાવા, કબીરની જય, गुरु रामानंदनी जय, कैसा गुरु का भंडारा बनाया, हम साधु लोग को कितनी दक्षिणा दी. बोला विरोधी के ले आ ले, આને તો મફતમાં કામ થઈ ગયું. કેટલો દયાળુ એમ કહું છું. કે એટલી વારમાં તૈયાર માલના પોઠિયા ભરીને આવ્યો. એનું ધ્યાન કેટલું હોય છે, ભક્તને માટે ધ્યાન કેટલું હોય છે. સંત ચાલે એની આગે હાલો, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના કાપું. દાસ કબીરની ભીડું જાણી, વારે ચડ્યાતા સારંગ પ્રાણી, પોઠું ભરીને માલ પહોંચાડ્યો આવો, ભીડુનો ભાંગણહાર, જુગો જુગથી નામ છે તારણહાર. અનાદિથી એનું નામ તારણહાર છે. નામથી નિપટ રહેવે કારજ ઉનકા સરે. જે નામથી નિપટ રહે છે એના કાજ સરે છે. એવા સંત બેઠા બેઠા ગાય તો ઉભો ઉભો સાંભળું, અને ઉભા ઉભા ગાય તો હું નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું, એમ ભણે નરસૈયો પદ હાચું. બેઠા બેઠા ગાય તો હું ઉભો ઉભો સાંભળું, અને ઉભા ઉભા ગાય તો હું નાચું. આઠે આઠે પોર મારા હૃદયમાં રાખું. મારા હૃદયમાં એને સ્થાન આપું છું. આપણે ઘણી વાર કહી ગયા છીએ કે જે દાસને પોતાના સદગુરુના હૃદયમાં સ્થાન મળે એનાથી મોટો ભાગ્યશાળી કોઈ નહીં. પણ આપણે આપણા હૃદયમાં સદગુરુને સ્થાન આપીએ એટલે એના હૃદયમાં આપણું સ્થાન થપાય. માટે વ્યવહારો કરવાની છૂટ, કામ ધંધો કરવાની છૂટ, બાળ બચ્ચાના પાલન પોષણ કરવાની છૂટ. પણ એ બધું કરતા કરતા ચિત્તવૃત્તિ સદગુરુથી, સદગુરુના નામથી ચલાયમાન ન થાય
એની કાળજી રાખવાની છે, એનું ધ્યાન રાખવાનું છે. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, શું આપણે જ વ્યવહાર કરી સંતોએ નથી કર્યા? આપણે તો ખાલી વ્યવહાર કરીએ છીએ. એવા સંતો થયા રાજા મહારાજાઓ, જેને રાજના કારભાર સંભાળ્યા, રાજના વહીવટો કર્યા અને પરમ ભક્તિ કરી ગયા. ભલે ને વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા છતાં કરતા, જેણે હુંપણાનો દાવો જ મેલી દીધો છે. હુંપણાનો દાવો જ મેલી દીધો છે. ભલે છત્રપતિ શિવાજી રાજ કરતા હતા, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે. ગુરુ રામદાસ, સવારનો પોર હતો. શિવાજી મેળીના પગથિયા ઉતરીને નીચે આવે ને એના દરબાર ગઢની અંદર ગુરુ રામદાસે ખંભામાં જોડી અને શબ્દ નાખ્યો, ભિક્ષાન દેહી. તો એ શિવાજીને ખબર પડી કે મારા ગુરુ તો ટુકડા માગે છે, આ રાજને શું કરવાનું? વૈરાગી જીવન. તરત એક કાગળમાં ચિઠ્ઠીમાં લખ્યું કે આજથી છત્રપતિ શિવાજીનું સામ્રાજ્ય ગુરુ રામદાસના ચરણે અર્પણ કરું છું. હું રાજ કરું ને મારા ગુરુ ટુકડા માગે? ચિઠ્ઠીમાં લખીને નીચે ઉતરી ગુરુ મહારાજને નમસ્કાર કરીને જોડીની અંદર ચિઠ્ઠી નાખી. રામદાસ કે શિવલા, કાગળના ટુકડે ભાઈ શું થાય? એક રોટલાનું બટકું નાખ્યું હોત તો કોક કૂતરું તો ખાત. કે એમ નહીં ગુરુ મહારાજ, વાંચો તો ખરા. કાગળ કાઢીને વાંચો તો કાગળમાં લખ્યું હતું કે છત્રપતિ શિવાજીનું સામ્રાજ્ય ગુરુ રામદાસના ચરણે અર્પણ કરું છું. લે શિવા, તે તો મને રાજા બનાવી દીધો. કે ગુરુદેવ, તમે તો રાજા જ છો. અમે તો દેહના રાજા છીએ, તમે તો દિલના રાજા છો. કે વાત સાચી. તો હું રાજ સંભાળીશ તો પછી આ જોડી લઈને માગવા ટુકડા શ્વાન માટે કોણ જશે? તો જોડી તું સંભાળ તો હું રાજ કરું. કે લાવો. શિવાજી કે લાવો. કે હાલે. ગુરુ મહારાજે જોડી દીધી એટલે શિવાજીએ નાખી ખંભામાં અને કાંઈ પાછું વળીને જોયા વગર જવા દીધા. એટલે રામદાસે વિચાર્યું કે શે હાસ આવે એમાં. નકર ઘણા હાસાય ધૂણતા હોય ને ખોટાય હું કરતા હોય, ખોટું ધૂણતા હોય. કે હરિમાને હાચું છે, વે હાચો છે, વૈરાગ હાચો છે. જરાક આગે જવા દઈને કે શિવા પાછો. કે શું ગુરુ મહારાજ? કે ભાઈ, રાજ કરવું એ તારું કામ, ટુકડા માગવા એ અમારું કામ. અમે ટુકડા માગી અને શ્વાનને નાખી પછી શ્વાનનું પેટ ભરાય ને શ્વાન જીવે એવું નથી. જીવ માત્રને કુદરત આપે છે. આ અમારા સાધુનો વ્યવસાય છે કે અમે એકાદું સેવાનું કાર્ય કરતા હોય તો લોકો અમારા જીવનમાંથી પ્રેરણા લે અને સેવાનું કાર્ય કરે એટલા માટે. બાકી આપણે ટુકડા નાખી પછી શ્વાન જીવે એવું નથી. એવું નથી. એવું નથી. જો તને બતાવો, એક ઘણ લઈ આવી. કે ગુરુદેવ, ઘણને શું કરવો? કે જોઈ છે. શિવાજી મોટો 10 શેરનો ઘણ ઉપાડી આવ્યા. એક ચોકમાં આવડો મોટો પથ્થર પીડ્યો તો કે આની ઉપર માર.
પથ્થર મોટો પીડ્યો તો એના ઉપર ઘણ માર્યો, પથ્થરના બે ભાગ થયા. માલિકો ડેડકી હમાય એવડો ખાડો અને એની માલિકોથી ત્રોફા જેવી ડેડકી નીકળી. એટલે શિવા આમાં વાહ હંધાઈ નથી, આને કોણ જીવાડતું છે? પથ્થરની અંદર જીવ જીવે એને કોણ જીવાડતું છે? આ તો એક અમારો વ્યવસાય છે, બાકી કુદરત જ બધાને જીવાડે છે અને એ જ બધાનું ભરણ પોષણ કરે છે. આપણે માથે ભાર લેવાનો નથી, આપણે માથે ભાર લેવાનો નથી. એટલે જોડી ફેરવવી અમારું કામ, રાજ કરવું તારું કામ. તો આનંદથી રાજ કરી. શિવાજીએ ભગવો ઝંડો રાજ ઉપર ફરકાવ્યો કે આ રાજ મારું નથી, મારા ગુરુ રામદાસ, હું તો એનો સેવક થઈને સેવા કરું, એ જે કહે હું કરું, મારું નથી રાજ. એમ આપણે ધંધો કરતા હોય, વેપાર કરતા, નોકરી કરતા હોય, આ મારા નાથનું, મારા સદગુરુ પરમાત્માનું, હું તો એનો દાસ સૌ, આજ્ઞા કરે એટલું કામ કરું. મારાપણાનો દાવો છૂટી જાય તો કાંઈ વાંધો નથી. દુઃખ ક્યાં છે? મારું માયનું ન્યા છે. જેનું છે એનું સોંપીને આલીએ, એવા ભાવથી જીવન જીવીએ, એવા શુદ્ધ વ્યવહારો કરીએ, પવિત્ર વ્યવહારો કરીએ, જેથી ક્યારેય આપણા મનને કલેશ ન થાય, કલેશ ન થાય. તમે કોકની આતરણી કકળાવીને પૈસા મેળવો તો મળે, પણ એમાં આમાં માણસને કલેશ થયો ને તમારા આત્માને પણ કલેશ થાય. ભગવાન કાંઈ કામ અને અર્થના શત્રુ નથી, પણ કામ અને અર્થ ધર્મની આણમાં રહી અને સિદ્ધ કરો. ધર્મ અને મોક્ષ માટે કામ અને અર્થ કરો, પુરુષાર્થ મોક્ષ માટે કરો. પણ આપણે તો બે ઘડીના સુખને માટે કંઈક ઊંધાવળું સીતાબઠું કરી નાખીએ છીએ ને. એલા એ રેવા દે, એમાં મજા નથી. તારા પ્રારબ્ધ પ્રમાણે તને જે મળે એમાં સંતોષ રાખી અને કોઈ સદગુરુ સંતનું ચરણ લઈને મારા નાથનું ભજન કરવા માંડે. પુરુષાર્થ કર પણ ભજન ન ભૂલ, લક્ષ્ય ન ભૂલ. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી. રાજા મહારાજાઓ પાર પડી ગયા પણ સિદ્ધાંત નથી છૂટ્યા, ભજન નથી ભૂલ્યા. આપણ જનક રાજા કહેવાય ને વિદેહી દશાને પ્રાપ્ત કરી અને સુખદેવજી જેવા નિષ્ઠિક બ્રહ્મચારીને જેનું ચરણ લેવું પડ્યું કે નહીં. તો ભાઈ વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા છતાં અકરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં, એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. દોર ઉપર ચડેલો નટ જેમ પોતાને જે શેડે જવું છે અહીંયા એવી સુરતા ઠેરાવી દીધી છે કે દોર ઉપર કોઈ ટેકા વગરનો સુધારો આયલો જાય છતાં પડતો નથી. આપને એમ થાય ને હું પકડ્યું છે કે નથી પકડ્યું, બીજું કાંઈ નથી પકડ્યું, સુરતાનો દોર પકડ્યો છે. તો સંસારના દોર ઉપર હાલવું એના જેવું જ સમજજો. આમાં કઈ પડાઈ જાય ખબર છે ને? નટ જેમ દોર ઉપર હાલે એમ સંસારમાં રહીને ભક્તિ કરવી એ દોર ઉપર હાલવા જેવું છે. કઈ પડાઈ જાય, કઈ લોભ લાલચમાં મન લપટી જાય. પ્રલોભનોની સામે ટક્કર ઝીલવી નાની સૂની વાત નથી. આરસ માથે ઘી ઢોરાઈ ગયું હોય, અહીંયા ગમે એટલા જાળવીને હાલો ને તોય લપટીને પડો કે ન પડો. પ્રલોભનની સામે ટક્કર ઝીલવી કોઈ નાની વાત છે? એ દોર ઉપર હાલવા જેવું છે.
પણ સુરતાનો દોર જો નામમાં સદગુરુમાં સાંધ્યો હોય તો નટ જેમ સામે છેડે વયો જાય છે, એમ તમે સંસારના કાર્ય કરતા કરતા આ છેડો સંસાર છે અને ઓલો છેડો સદગુરુ પરમાત્માનું ધામ છે. આ છેડો સંસાર છે, હામો છેડો સદગુરુ પરમાત્માનું ધામ છે. સામે છેડે નટ વયો જાય એટલે તાલીઓનો ગગડાટ થાય. લોકો એને નવાજે કંઈક આપે. એમ તમે સંસારના કાર્ય કરતા કરતા ક્યાંય લપટો ભટકો નહીં, સામે છેડે વયા જાવ એટલે સદગુરુ રાજાની તમને પરમપદની મોજ મળે. તમે સફળ થયા, સફળ થયા. તમારા વિજયના નાદ બ્રહ્મના વાજા વાગે, સફળ થયા. વિધવિધ વ્યવહારો કરતા, સગળું કરતા, સતા કરતા દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોર કોઈ દી ચૂકે નહીં. અનેક પ્રકારના વ્યવહારો કરવા છતાંય જે નામને નથી ભૂલતો, સદગુરુને નથી ભૂલતો, આને જ્ઞાન દશા કહેવાય છે. કેવી? જ્ઞાન દશા. જ્ઞાન દશા પછી બ્રહ્મ દશા આવે. લક્ષ્ય ન ચૂકે એ જ્ઞાન દશા. પછી લક્ષ્યની અંદર મનોવૃત્તિ વિરામી ગયા એ બ્રહ્મ દશા છે. પછી અહીંયા બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ અને સમૃદ્ધિ શાખ પૂરે. કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. માટે જીવ દશા તજીને જ્ઞાન દશામાં જવું છે અને જ્ઞાન દશા પછી બ્રહ્મ દશાને પ્રાપ્ત કરવી છે. પણ આ દોર ઉપર ન ટાલે એમ કાળજી રાખવી પડે, તો દશા બદલે. નકર હું કે દશા બેઠી એમ કે ને, આને દશા બેઠી. દશા બેહારવી નથી, બદલાવવી છે. દશાને બેહારવી નથી, બદલાવવી છે. શબ્દ બહુ સારો, દશા બેઠી. સ્થાન ભેદ ન થાય ત્યાં સુધી દશા બેઠી જ છે આપણી. જો તમે બેઠા છો એટલે તમારી ભૂમિકા નહીં બદલે, આગળ ઊભા થાવ ને હાલો એટલે પછી ડોમ નો કહેવાય, ડોમનું પટાંગણ કહેવાય કે નહીં? એથી આગળ હાલો પછી ડોમનું પટાંગણ નહીં, બજાર કહેવાય. હાલો એટલે ભૂમિકા બદલે ને બેઠા છો ત્યાં સુધી દશા બેઠી છે. પાછી કે માઠી બેઠી, એ કોઈ દી વિચાર્યું? વિષયમાં વૃત્તિ બેહી ગઈ, માઠી દશા બેઠી છે. વિષયમાં વૃત્તિ બેહી ગઈ, એ માઠી દશા, માઠી દશા બેઠી. આનંદ કે હોનાન પાયે બેઠી. બહુ સુખ મળે હોનાન પાયે બેઠી કહેવાય. લ્યો વાત માનશો? હાવ ભગવાન ભૂલાઈ જાય. વધારે સુખ થાય એટલે હાવ ભગવાન ભૂલાઈ જાય. હોનાન પાયે બેઠી. વધારે સુખ મળે એટલે પેલા સાનમુન પીતા હોય, પછી ફ્રીજમાં સિંહો રાખો. આ હોનાન પાયે માઠી બેઠી. હવે પાકું ગયો ને મેલ દીધો એટલે. અમારે પ્રતાપ બાપા કોથળો ભરીને રાખતા સિંહા. લ્યો હારું થયું ગુરુ મળ્યા, બેઠી ઊભી જ થઈ. ઊભી તો થઈ.
દશા બેહારવી નથી, દશાને બદલાવવી છે. બદલ જાને બિગડ જાને જગતના રંગ પતંગોથી. રંગ પતંગોથી કંઈક બદલી જા. હાસી રીતે બગડી જા. સમજ કર બિગડે સો બન જાવે. સમજ કર બિગડે સો બન જાવે. નીતિ રીતિ से दूध बिगड़े तो ગ્રથ હો રહ હો જાવે. નીતિથી દૂધ બગડ્યું તો એમાંથી માખણ નીકળ્યું, એમાંથી ઘી નીકળ્યું. સમજ કર બિગડે સો બન જાવે. એટલે દોર ઉપર ચડેલો નટ જેમ સુરતા ચૂકતો નથી, એમ સંસારના દોર ઉપર હાલતા આપણે આપણું લક્ષ્ય ચૂકવું નથી. તો સંસારના કાર્યો છે, વિવિધ પ્રકારના માઇન્ડ વાળા માણસો મળે તો જેવું જેનું માઇન્ડ હોય એ પ્રમાણે વાત કરે ને એવું સમજાવે, પણ મને મારા ગુરુએ કીધું એ બરાબર, આ દોર ચૂકે નહીં. લોકો તો હો વાતું કરે, મને મારા સદગુરુએ કીધું એ મારા માટે બરાબર છે. ગંગા સતી કે પાનભાઈ બ્રહ્મા જેવા આવીને પરીક્ષા લે તો બીજો બોધ નો ઠેરાય, એને વચનનો વિવેકી કહેવાય. ગંગા સતી કે એને વચનનો વિવેકી કહેવાય, બીજો બોધ એને ઠેરાય નહીં. બીજી વાત કાને જ ન ધરે. તો આવતી જાતિ વિધ વિધના કરતી, આડાવળી દ્રષ્ટિ કરતી યુવતી હેલ ઉપરથી નજર ચૂકે નહીં. કુએ પાણી ભરવા જતી એક સાહેલી પાણી ભરીને આવે છે, સમય એની બેનપણી મળે એટલે ઊભી રહી, હાથની તાળી દે, હાસ્ય કરે, કેટલી વાતો કરે. અડધો કલાક ઊભી રહી જાય, છતાં માથા ઉપર હેલ એમ નમ હોય, હેલ પડે નહીં. એટલું હાસ્ય કર્યું, હાથની તાળીઓ દીધી, એટલી વ્યવહારની બીજી ત્રીજી વાતો કરી, છતાં એનું ધ્યાન હેલમાં હતું. હેલ પડવાનું હોય, પડે તો પાણી એ ઢોળાય અને ગોબાઈ પડે કે નહીં, કે ન પડે. એટલું બધું કરવા છતાં સુરતા એની હેલમાં છે. સંસારનો કાર્ય કરવાની છૂટ છે, પણ સુરતા સદગુરુમાં રાખો. નકર વૃત્તિ ભંગ થશે. વૃત્તિ ભંગ થાય એટલે કરેલી કમાઈ ઢોળાઈ જાય છે. સદગુરુમાં વિશ્વાસ બાંધતા, શ્રદ્ધા બાંધતા વાર લાગે છે, શંકા પડતા વાર લાગતી નથી, સંશય થતા વાર લાગતી નથી. માટે જાગૃત રહેવું. નકર કરેલી કમાઈનું પાણી ઢોળ થઈ જતા કેટલી વાર. લાખો સંત, લાખો મહાત્મા, લાખાની માનતાઓ ચાલવા લાગી, પણ શિષ્યોએ જરાક માન માટે ભરમાયો. જેણે લાગટ 7 વર્ષ ગુરુને ઘેરે રાખીને સેવા કરી હતી, એ માણસે સંગ દોષે કરીને તરણ તારણ સદગુરુને માનને માટે કૂવામાં ધક્કો માર્યો. આ સંગ દોષ, આ સંગ દોષ. કમાઈ કરતા વાર લાગી, ઢોળતા લાગી વાર. એટલે સત્સંગ કરવો, પણ કુસંગ ન મનને થાય એની કાળજી રાખવી. સત્સંગ વહેલા મોડો થાય તો વાંધો નહીં, પણ કુસંગ ન કરવો એની તો ખાસ કાળજી રાખવી, ખાસ કાળજી રાખવી. કુસંગ થયો અને કુસંગ સજાતી છે, એની અસર તરત માણાને થાય છે. તમારે અખતરો કરવો તો કરજો. તમારા બાળકોને તમારે કોઈ 100 વિચારો શીખવાડવા હોય,
કોઈ સારા શ્લોકો શીખવાડવા હોય, કોઈ ભજન શીખવાડવું હોય તો વાર લાગશે. એના માટે કંઈક તમારે મહેનત કરવી પડશે બાળકને સારું શીખવાડવા. પણ કોઈએ કોઈના છોકરાઓને ગાળ્યું શીખવાડવા ક્યાંય ભણવા બેહાર્યા એવો દાખલો છે? દાખલો? બજારમાં આટા મારતા આવે ને શીખતા આવે ને તમને ઠપકારે થઈ એમ થાય કે ના હારામાં લઈ આવ્યો લે. છે ને, કુસંગ સજાતી છે ને, સજાતી છે તરત જ. હંપથી રહેવાનું શીખવાડવું પડે, કલેશ કરવાનું શીખવાડવું પડતું નથી. સજાતી છે. એટલે આવા કેટલાય જન્મનો સજાતી થયેલો કુસંગ એને ટાળવાને માટે સતત અભ્યાસમાં લાગવું. કરત કરત અભ્યાસ જડમતી, ઓત સોજાન રસોડી આવે જાવે શીલ પર કરે. હંમેશના અભ્યાસથી મોટા કુસંગની થયેલી અસર એ પણ ટળી જાય છે. કઠોર હૃદય પણ કોમળ થાય છે, પણ અભ્યાસથી. અભ્યાસની જરૂર છે. અભ્યાસ હંમેશ હોવો જોઈએ. સત્સંગમાં તો આપણે બધું જાળવીએ ને બધી રીતે સારી રીતે રહીએ, એમાં કાંઈ વાંધો નહીં. પણ ઘીરે ગયા પછી વર્તમાન પાળવું એ વિષય અઘરો છે. ઈ રેણી બહુ અઘરી છે. ખરો ગુરુનો બાળક છે, એના મિત્રકાળમાં મળો તોય ભલે, એના સંબંધી કાળમાં મળો તોય ભલે, એના ધંધા કાળમાં મળો તોય ભલે, એનો એક ધારો રંગ હોય. આપણે સત્સંગીને આરે સત્સંગી જેવા હોય, મિત્રની આરે મિત્ર જેવા હોય તો પાકો રંગ નો કહેવાય. તો પાકો રંગ નો કહેવાય. કોઈ પણ કાળની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર પોતાનો ભાવ એનો હોવો જોઈએ. ઘડીમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, એ રંગ બરાબર નથી. એ બરાબર નથી. વરસાદ વરહવાની થાય, તૈયારી થાય તે ડુલકા કડીને મોટા લાલ ગુમ થઈ જાય. પછી કોણ જાણે કલર ક્યાં આવ્યો જાય ખબર નથી પડતી. એ ઘડીનો રંગ. એમ સત્સંગમાં જઈ તો આપણો ડુલકા કીડો લાલ ગુમ, પછી ક્યાં આવ્યો જાય એ રંગ એ નથી ખબર પડતી. આય કરતા પણ વધારે રેણી આપણા ઘરમાં રહીએ એની કાળજી રાખવાની છે. આપણા ઘરમાં વધારે એના કરતા રેણી સારી રહીએ એની કાળજી રાખો. અને જીવન ગુરુના બાળકે તો ગુરુને કલંક ન લાગે એવું જ જીવવું જોઈએ. એવું જ જીવવું જોઈએ. ખમી ખાવે તો ખમી ખાઈ લ્યો, પણ કલંક લાગે એવું જીવન ન જીવો. ઘડીકમાં તંબુરો લઈને ઘડીકમાં લાકડી લઈ એ હાલે? એ ન હાલે. એક જ રંગ હોવો જોઈએ. સંતને સેવા પછી, ગુરુને સેવા પછી જેટલા મનના કરાગો હોય એને દૂર કરતા રહેવો. આપણે કઈ કઈને ઠાકીએ છીએ તોય હજી માણા આટલા સમયથી સત્સંગમાં આવે છે, બીજું ઠીક હજી માવા ખાતા બંધ નથી થતા. સોળ્યા જ કરતા આમ આમ કરતા હું એમાં થતું છે ભગવાન જાણે. આમ આમ કરતા હવે આમ આમ કહે.
શ્વાસે શ્વાસે ભાઈ જ આ લપ મૂકે નસો ચડે જોઈ લે, આમ કઈ પછી જો નસો ચડે. હરી ભજવા હક બોલવું દોનું બાતા અવલ તુલસી તાકો ને ઉતરે આઠે પોર. અમલ એનો નસો ચડે જો. માવો ખાઈને કુકડાને જેમ શેરકા રાખો, શરમાતા નથી. કેટલે મોઢામાં માવો ભેરો એને અમારે સામે આવ્યું કેમ બાપા મજામાં છે તું થૂક તો ઉડાડમાં મજા જ માં સહી ભાઈ. આ મોઢા કાપવા પડે ખબર નથી પડતી. આટલું ન કરી હકી તો આપણે ભક્તિમાં તો કેમ આગળ જાહો એમ કહું છું. વર્તમાન તો જોહે કે નહીં જોઈ? નહીં જોઈ. કેટલાય કે બાપા તમે ના પાડ્યા કરો, ઉગારામ બાપા ઓકો નો પીતા. તારે ને ઉગારામ બાપા ને છેટું ઈ બાંદરામ રીએ, તું ક્યાં રહેતો? એ ઓકાની વિભૂતિ નો સાનલો કરે દર્દ મટી જાય. તારા બીડીને ટમકાન સાનલો કે કરાય? કરાય? સંતો કે એમ કરાય, સંતો કરે એમ ન કરાય. ના કરાય. દૂષણ ઓછા કરીએ. આપણે તો એ સિદ્ધાંત ઉપર વાત કરીએ છીએ કે ગમે કાળની અંદર દૂષણ ઓછા કરીને નામનું સદગુરુનું લક્ષ્ય ન ભૂલવું. તમે નહીં માવો ખાતા હો તો પાંસને બંધ કરશો, પણ તમે ખાતા હશો તો પાંસને વ્યસન લગાડજો. આ દૂષણ છે. દૂષણ છે કે નથી? તો સાહેલી એટલે આપણી વૃત્તિ, આવતી જાતી વિધના કરતી, આડાઓળી દ્રષ્ટિ કરતી, હેલ ઉપરથી યુવતી નજર ચૂકે નહીં. એમ લક્ષ્યબદ્ધ બનેલી સુરતા સંસારના કાર્યો કરતા કરતા નામ ઉપરથી સદગુરુ સ્વરૂપમાંથી ચલાયમાન થતી નથી. હું ભક્ત બન્યો, હું ગૌરવનો બાળક બન્યો તો એનો આ પુરાવો છે કે તારી વૃત્તિ શું છે. બસ જે વૃત્તિ આઠે પોર નામમાં સદગુરુમાં લાગે જેની, એને જ હરિનો લાલ કહેવાય, એને જ ગુરુનો બાળક કહેવાય, એને સત્સંગી કહેવાય. ત્રિકાળા બાદ રહેલું સત્ય એમાં જેને કાયમને માટે મન લાગ્યું છે તે સત્સંગી છે. વિષયમાં મન લાગ્યું હોય તો આપણે સત્સંગી નથી, આપણે કુસંગી છે. સતનું સંગી બનવું છે. જળમાં કમળો નિષદિન નાતા, જળ સંગાથે જળમય થાતા. જળમાં કમળો નિશ્ચિન નાતા, જળ સંગાથે જળમય થાતા. અસંગતા સંગ સતા મૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જળમાં જ કમળ આખું ઉગે છે, જળમાં ખીલે છે. પણ જળ જો એને સ્પર્શ કરતું હોય તો હળી ન જાય. એમ જળ કમળવત જીવન જીવવાનું છે. સંસારમાં ભલે રહીએ, તમે ભલે સંસાર માર્યો, પણ સંસાર તમારા મનમાં ન રહેવો જોઈએ.
પાણી ઉપર ભલે નાવ હાલે પણ વાણમાં પાણી ન ભરાવું જોઈએ, નહીંતર બુડે. તમારા મનમાં સંસાર ભરાવો ન જોઈએ, નકર તમારી જીવન નૌકા બુડે. સંસારમાં રહેવાની છૂટ, સંસાર મનમાં ન ભરાય એનો ખ્યાલ રાખવાનો છે, એનો ખ્યાલ રાખવાનો છે. મોટા માણસોના ઘરમાં બેનો કામ કરતી હોય, વાસણ માંજે, કચરા પોતા કરે, કદાચ એની રસોઈ કરી દે, એના છોકરાને રમાડે. કામવાળી બેન શેઠના છોકરાને રમાડતી હોય, પોતાનો જ બાળક છે એવો ભાવ કરતી હોય, ને શેઠ નીકળે તો કહે કે મારા હરી માટે જો કાલે આ લેતા આવજો. એને કેમ પોતાનો બાળક હોય એવા આવ ભાવ કરે, પણ કામવાળીને ખબર છે કે આ બાળક મારો નથી. એટલા અવભાવ કરવા છતાં એને ખબર છે કે આ બાળક મારો નથી. બસ એમાં આપણે જીવન જીવવાનું છે. હાવભાવ બધા સારા કરીએ, પણ આ કોઈ મારા નથી, મારો તો એક ગુરુ છે. સાચી વાત ઈ જ છે ને. છેલ્લું સંગાથી આપણું કોણ? પ્રાણ નીકળવાના હોય તે આરે કોણ હાલે? હાલશે નજીકનું કોઈ? ઘરવાળીને કે હાલ ની મારે એકલાને જાવું, તો એ તૈયાર થઈ જાય. પછી મલાવડા કરે, ભાઈ આવું આવતું હોય તો આરે ન હાલીએ. હાલે ન હાલે. છેલ્લે ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ. તુલસી यह સંસાર મેં ઠરવાના છે ત્રણ. છેલ્લું સંગાથી કોઈ નથી. જૂઠા માતા પિતાને સંગાતા, આખીર વખત છેલ્લે નહીં કોઈ. સાથા સંતને સેવી ભજી લે, નિર્ગુણ ના થા. છોડી દેજે અભિમાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. અંતે કોઈ સહાયક નથી. બધાથી પ્રેમ રાખો, બધાથી ભાવ રાખો, જ્યાં જેવું વર્તન એવી સેવા કરો, એવો ભાવ કરો, પણ ઊંડાણમાંથી વૃત્તિનો ક્યાંય વળગાડવો નહીં જોઈએ. નહીં, આ મારું નથી, મારા નાથનું છે. અસંગતા સંગ સતા મૂકે નહીં. સંગી રહેવા છતાં અસંગી રહેતા શીખવું છે. સંસારમાં વ્યવહારમાં રહેવા છતાં મનથી બધેથી અસંગી રહેવું છે. મનનું વળગણ ક્યાંય હોવું નહીં જોઈએ. મનનું વળગણ ક્યાંય નહીં. ભલેની સંસારમાં સરસો રહે, પણ મન રાખ મુજ પાસમાં. સતાર કે કોઈ સમજી જુઓ, ઉધાર છે વિશ્વાસમાં. આવી રીતે જીવી ન જાણ્યા જિંદગી, તો તમારી જીવવા છતાંય વાલા ખાલી ગઈ. વાદળી આકાશમાં આવીને હાલી ગઈ. આવી યુવાની હાથ તાળી દઈ ગઈ, નહીનો ઝાંખા થઈ ગયા ને તારા મુખની લાલી ગઈ. વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ. સંસારમાં સરસો રે, પણ મન જ્યાં રાખવાનું છે ત્યાં રાખ. બસ આ ધ્યાન રાખવાનું છે, આ ધ્યાન રાખવાનું છે. અસંગતા સંગ સતા મૂકે નહીં. આને માટે ઉગારામ દાદા દ્રષ્ટાંતથી વાત કરતા કે ભાઈ, આપણે સમુદ્રમાં બેહવું છે ને બેઠક કોરી રાખવી છે. લે હવે બાપા, સમુદ્રમાં બેહીને બેઠક ક્યાંથી કોરી રહીએ કે રે ને? તમે વાણમાં કે સ્ટીમરમાં વિહાર કરતા હોય, સમુદ્રમાં જ છો ને. બેઠક નહીં, આખે આખા કોરા રહ્યો. તો સંસારમાં સદગુરુને નાવે બેહી જાય તો આખે આખા કોરા રહી.
સંસારની અંદર સદગુરુ નાવે બેહી જવું છે અને એ નાવે જ સંસાર સાગરને તરી શકાય છે. સંસાર સાગર તરવાનું નાવ કે સદગુરુનું નામ. સદગુરુનું નામ છે એ સંસાર સાગર તરવાનો ઉત્તમ નાવ છે. નાવ છે. નરસિંહ મહેતાએ ગાયું, બહુ સાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, ઓડીને હેલા કાઈનો નડ્યા, મળ્યા ગુરુ સાવધ આ કણહાર, ગુરુના પદને વંદીને ઓસરું હું તો બાળક અભૂત જાણ. ગુરુ નાવમાં બેહી નરસિંહ મહેતો કે કંઈ તકલીફ ન પડી અને મોક્ષપદના કિનારા ઉપર અમે ઉતરી ગયા. બધા સંતોનો મત છે કે સંસાર સાગર તરવો હોય તો સદગુરુના નામરૂપી નાવમાં બેસી જાઓ. નિશંકપણે બહુ સાગરને તરી શકાય છે. તરવાનું ઉત્તમ સાધન હોય તો નામરૂપી નાવ છે, અન્ય નહીં. गुरु गुरु सदगुरु भजी ले आठे भोर हरदम में, और नहीं नाव दूसरा तरने को आ बहुजल में. गुरु बिना जग माही और जो कशु देखते, सभी अंधा जो सदगुरु बिन भटकते. लावेश्वरनाथ गुरु ना नाव में बेही जा. સહેલાઈથી તારે બહુ સાગર તરાઈ જાય. વિશ્વાસથી બેહી જા, શ્રદ્ધાથી બેહી જા. બસ શ્રદ્ધા વિશ્વાસથી નામને પકડી લેવું છે, નામમાં નિપુણ બની જવું છે. બસ રસના રસમાં રસમય બનતી, સ્વાદે સ્વાદે તન્મય થાતી, અલેપતા લેપ સતા મૂકે નહીં, જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. તમે જે ખાવ ત્યારે જીભ તે રસમાં રસબસ બની ગઈ હોય, થોડી વાર પછી પાણી ન પીઓ છતાંય જીભ એ સ્વાદ ટકાડી નથી રાખતી, તજી દે છે. એમ ખાવો પીવો વ્યવહારો કરો, પણ કોઈ આસક્તિને વૃત્તિ ઉપર ટકવા ન દો. એમાં આસક્તિ નો બાંધો. જીભ જેમ સ્વાદ ટકાડી નથી રાખતી, એમ વ્યવહારોની આસક્તિ વૃત્તિ ઉપર ન રાખો. અરીસામાં કોઈ હારો માણા મોઢું જોઈ આવે પછી એ પ્રતિબિંબ અરીસો હાસવી રાખે કે આ બહુ હારું, મારે આને આગુ પાછું નથી થવા દેવું, ટકાડી રાખે છે. બીજું કે હારો માણા અરીસામાં જોવે તોય ભલે, ને બે ડોળ મોઢું હોય એ જોવે તોય ભલે. હારો માણા જોવે તો અરીસો દાંત નો કાઢે, ને ઓલો જોવા જાય તો રી નો કરે, તું ક્યાં જોવા આવ્યો, એવું ખરું? બે અરીસા જેવું જીવન બનાવી દો, અરીસા જેવું જીવન બનાવી દો. કોઈ પ્રતિબિંબને ટકાડી ન રાખો. ફરજમાં આવે કાર્ય કરી જાઓ, પણ ક્યાંય આસક્તિ નો બાંધો, આસક્તિ નો બાંધો. આસક્તિ બાંધો તો તમે અજ્ઞાન છો. નાના બાળકો હોય ત્યાં સુધી લુગડાના ઢીંગલા હારુંથી કોક લઈ લે તો રોવે કે ન રોવે? એના હારું બાંધે કે ન બાંધે? એને અજ્ઞાન અવસ્થા છે, એને લુગડા ઢીંગલામાં શું હોય બીજું? હવે એના એ બાળક મોટા થાય પછી એ ઢીંગલા હારું બાંધે કે એના હારું રોવે કે લઈ લે તો એના એ પગના ઠેબે ઉડાડે કે ન ઉડાડે? જ્ઞાન મળી ગયું ને. અજ્ઞાન અવસ્થા ટળી જાય તો વિષયની આસક્તિમાં મન ગડમથલ ન કરે. જ્ઞાન અવસ્થા જો પ્રાપ્ત થાય તો ડીંગલા હારું બાંધે, ડીંગલા હારું બાંધે. માટે
જીભ જેમ કોઈ સ્વાદને ટકાડી નથી રાખતી, એમ આપણી વૃત્તિ ઉપર કોઈ આસક્તિ ન ટકે એને માટે બીજો કોઈ ઉપાય નથી. જો વૃત્તિ નામ સંગીની બની જાય તો એ વૃત્તિ ઉપર કોઈ આસક્તિનો ખરેટો રહીએ નહીં. નામ સંગી જો વૃત્તિ બને તો, નામ સંગી બને તો, વૃત્તિ નામ સંગી બની એટલે અસંગી બની ગઈ, સમજી લેવું. નામ સંગી વૃત્તિ બની એટલે અસંગી બની ગઈ, વિષયના સંગથી મુક્ત થઈ ગઈ. નામ સંગીની જે વૃત્તિ બને એ વિષય સંગથી મુક્ત થઈ ગઈ. આપણે વિષયને વૃત્તિને પાસે વિષય છોડાવવો નથી, વૃત્તિને નામ સંગી બનાવી દેવી છે. હો વાતની એક વાત, 100 વાતની. વૃત્તિને નામ સંગીની બનાવી દેવી છે. નામ સંગી વૃત્તિ બની એટલે વિષયમાંથી અસંગી બની ગઈ, વિષય સંગ છોડી દે. માટે इस पिंजर में बैठ फूल अब को गई, विषय की लालसा से कैद हो रही, सोड़ विषय संग तो पाएगी सैना, सोहम सोहम सदा एम बोल रही मैना, होता है अष्टपहर यही वेद का. વેદનું આ કેવું છે કે વિષયની આસક્તિ છોડવી હોય તો સોહમ વલીનું પાન કરો, સોહમ વલીનું પાન કરો. આ સહેલો ઉપાય છે, સહેલો ઉપાય છે. તમને આઈસ્ક્રીમ બહુ ભાવતું હોય, તમારા તાસીરને અનુકૂળ ન હોય, પણ મધુનાસીનું પાન સાવીને પછી આઈસ્ક્રીમ ખાવ તમને ભાવે જ નહીં, તમને ગળપણ જ ન લાગે. મધુનાસીનું પાન ચાવ્યા પછી આઈસ્ક્રીમ ખાઓ તો તમે ગિરીશ ખાતા હોય એવું લાગે, સ્વાદ જ ન આવે. પછી કેમ ખાવ, કેમ ખાવ? મધુનાસીનું પાન જેમ ગળપણનો નાશ કરે છે, એમ અજંપાનું પાન બીડું વિષયની આસક્તિનો નાશ કરે છે. અજંપાનું પાન બીડું. બોલ્યા બોલ્યા ધ્રુવને પ્રહલાદ, જપો તો અજંપાના જાપ જપજો. હે વિરા સડવું છે મેરુને અસમાન, આનામાં આડા અવળા વાઘ ઘણા, અજરા કાંઈ જરિયા નો જાય, થોડે થોડે સાદ પીયો રે માણા રાજ. અજંપાના જાપ જપો. તો જેણે સુરતાનો દોર છૂટવા નથી દીધો, છૂટતો નથી, એવા રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ તોય પરમાત્મા, નિજ મહિમામાં રમતા હદ ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. રંગ અવધૂત કે છે કે રંગીન ગુરુ ભગવાન અને મહાત્મા પ્રપંચ રૂપ સદા પરમાત્મા, એનો પંચભૂતનો દેહ તોય પરમાત્મા, કેમ કે નિજ મહિમામાં રમતા હદ સુકે નહીં. હે અર્જુન, જેણે જ્ઞાન રૂપી અગ્નિની અંદર બધા કર્મો બાળીને ભસ્મ કર્યા છે, એને તું મનુષ્ય રૂપે ઈશ્વર માનજે. ગીતાજી, ગીતાજી. તો પંચભૂત દેહધારી સતા પરમાત્મા નિજ મહિમામાં રમતા અદ કદી સુકે નહીં, નિજ સ્વરૂપનું ધ્યાન ચૂકે નહીં. એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. એની માથે શિંગડા ન ઉગે. જે સુરતા સદગુરુથી ચલાયમાન ન થાય એ સંત, જેની સુરતા સદગુરુથી ચલાયમાન ન થાય સંત એ મહાપુરુષ. લક્ષ્ય ચૂકે નહીં, ક્યાંય જેની વૃત્તિ ભટકે નહીં.
બસ આ સત્યના માર્ગ ઉપર આલે ઈ સંત. શ્વાસોશ્વાસનું ધ્યાન કરવું, સ્મરણ કરવું એ સદ્ધર્મનો માર્ગ છે. આ રસ્તા ઉપર આલે એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. સતના રસ્તે આલે ઈ સંત. હો વાતની એક વાત. તો ભાઈ, મહાપુરુષો સંતો આપણને પ્રપંચથી મુક્ત કરીને પરમપદના અધિકારી બનાવવાને માટે આ બધી વાતો સમજાવી છે. માટે આપણા હિતની વાતને ધ્યાનમાં લઈ લક્ષ્યબદ્ધ જીવન જીવવું, કુદરતે આપેલા યથામતી વ્યવહારો જે હોય તે ખુશીથી કરવા, એમાંય કાળજી રાખવી, પણ નીતિ ધર્મને ધ્યાનમાં રાખી કાળજીપૂર્વક જીવન જીવી જવું, મળે એમાં સંતોષ રાખવો અને સદગુરુ પરમાત્માનું ભજન કરવું ને સંતોષી જીવન જીવીને જગતમાં આનંદ કરી લેવો. સદગુરુદેવ કી